गुड मॉर्निंग विद्यार्थी मित्रों। हवे आपणे तमारो यूनिट 5 स्टार्ट करवानुं छे, स्टेट्स ऑफ मैटर। ओके, तो फर्स्ट ऑफ ऑल मैटर कोने कहेवाय तेनी डेफिनेशन आपी दो फरी एक बार। तो मैटर कोने कहेवाय के कोईपण ऑब्जेक्ट या तो सब्सटेंस जे मास ऑक्युपाय करे छे એટલે કે માસ ધરાવે છે અને સ્પેસ ધરાવે છે। ઓકે, એટલે કે કોઈપણ ઓબ્જેક્ટ અથવા સબ્સટેન્સ જે मास અને સ્પેસ એ બંને ધરાવે છે, બંને ઓક્યુપાય કરે છે, તો તેને શું કહેવાય? મેટર કહેવાય છે। મેટરના સ્ટેટ્સ આપણને ખબર છે કેટલા છે? ફિઝિકલ સ્ટેટ્સ, એક સોલિડ, લિક્વિડ અને ગેસીસ, રાઈટ। પછી આપણે શીખી ગયા કે સોલિડમાંથી લિક્વિડમાં કેમનું જવાય, લિક્વિડમાંથી ગેસીસમાં કેમનું જવાય। તો સોલિડ છે તેને એનર્જી આપો, તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો તે લિક્વિડની અંદર કન્વર્ટ થઈ જશે। લિક્વિડ જે છે તેનું ટેમ્પરેચર અને તેનું એનર્જી ઇન્ક્રીઝ કરો तो ते गैसेस ની અંદર કન્વર્ટ થઈ જશે। હવે પાછું આપણે ગેસીસમાંથી લિક્વિડમાં લાવવું હોય તો ગેસ જે છે તે જે વેપર છે, ગેસ છે, ઓકે, તેને આપણે શું કરવાનું છે? તેને આપણે કૂલ કરવાનું છે, એટલે કે ઠંડુ કરવાનું છે, ઠંડુ પાડવાનું છે, એટલે તે લિક્વિડની અંદર કન્વર્ટ થશે। હજુ લિક્વિડને આપણે કૂલ કરીશું એટલે તે સોલિડની અંદર કન્વર્ટ થઈ જશે। ઓકે, તો આ રીતે આપણે સોલિડમાંથી લિક્વિડમાં, લિક્વિડમાંથી વેપરની અંદર કન્વર્ટ કરીએ તે દરમિયાન એનર્જી કન્ઝ્યુમ થાય છે, એનર્જી આપવી પડે છે। જ્યારે વેપરમાંથી લિક્વિડમાં અને લિક્વિડમાંથી સોલિડની અંદર આપણે કન્વર્ટ થાય છે ત્યારે એનર્જી બહારની તરફ છૂટી પડે છે। ઓકે, તો આ વાત આપણે જોઈ હતી। આ ઉપરાંત તમે જો એક એક્ઝામ્પલ લો તો બરફ છે, આઈસ। તો આઈસ જે છે તેની અંદર વોટર મોલિક્યુલ જ હોય છે, રાઈટ, પરંતુ તેની ફિઝિકલ કન્ડિશન કેવી હોય છે? સોલિડની અંદર હોય છે, સોલિડ હોય છે। તો આપણે આ બરફને જે શું કરીશું? આ બરફ જે છે, આઈસ છે, તેને એનર્જી આપીને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીને લિક્વિડની અંદર કન્વર્ટ કરીશું, લિક્વિડમાંથી તેને વેપરની અંદર। તો સમજો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ જે છે ફિઝિકલ સ્ટેટ, કોનું? વોટરનું। તો ત્રણ ફિઝિકલ સ્ટેટ છે તો તેમની ફિઝિકલ પ્રોપર્ટી કેવી હોય છે? ફિઝિકલ પ્રોપર્ટી તેમની ડિફરન્ટ જોવા મળે છે। આઈસ છે તેની ફિઝિકલ પ્રોપર્ટી ડિફરન્ટ જોવા મળે છે, લિક્વિડ છે, ઓકે, તેની ફિઝિકલ પ્રોપર્ટી જુદી જોવા મળે છે, અને વેપર છે જે બરફમાંથી બનેલું છે, આઈસમાંથી, તેની પણ ફિઝિકલ પ્રોપર્ટી જુદી જોવા મળે છે। પરંતુ તેમની કેમિકલ પ્રોપર્ટીઝ જે છે તેમની બધાની કોમન એક સરખી જોવા મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ તમારા સિલેબસનો ટોપિક 5.1 ઇન્ટરમોલિક્યુલર ફોર્સ। તો ઇન્ટરમોલિક્યુલર ફોર્સ કોને કહેવાય? તો ઇન્ટરમોલિક્યુલર ફોર્સ આર ધ ફોર્સ ઓફ એટ્રેક્શન એન્ડ રિપલ્શન બિટવીન ઇન્ટરેક્ટિંગ પાર્ટિકલ્સ। એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય, કોઈ પણ સબસ્ટેન્સ હોય, તે ઘણા બધા પાર્ટિકલ્સનો બનેલો હોય છે, અને તે પાર્ટિકલ્સની અંદર શું હોય છે? એટમ્સ હોય છે અને મોલિક્યુલ્સ હોય છે। તો આ એટમ્સ અને મોલિક્યુલ્સ વચ્ચે જે ઇન્ટરેક્ટિંગ ફોર્સ લાગે છે, ઓકે, એટ્રેક્શન ફોર્સ લાગે છે, રિપલ્શન ફોર્સ લાગે છે, તેને જ આપણે શું કહીએ છીએ? ઇન્ટરમોલિક્યુલર ફોર્સ કહે છે। યાદ રાખજો, ઇન્ટરમોલિક્યુલર ફોર્સ એટલે શું? તો કોઈ પણ એટમ અથવા તો મોલિક્યુલ્સ વચ્ચે જે એટ્રેક્શન અથવા તો રિપલ્શન ફોર્સ લાગે છે, રાઈટ, તેને શું કહેવાય છે? ઇન્ટરમોલિક્યુલર ફોર્સ કહેવાય છે। ઓકે, અને આ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ જે છે તે એટ્રેક્ટિવ ટાઈપનું હોય, એટલે કે એટ્રેક્ટિવ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ જે છે તેને આપણે શું કહે છે? વાન ડર વાલ્સ ફોર્સ કહેવાય છે। કયો ફોર્સ કહેવાય છે? વાન ડર વાલ્સ ફોર્સ કહેવાય છે। ઓકે, તો વાન ડર વાલ્સ ફોર્સના ઘણા બધા ટાઈપ છે। લંડન ફોર્સ છે, ડાયપોલ ફોર્સ છે, ડાયપોલ ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ છે। ઓકે, તો આવા બધા વાન ડર વાલ્સ ફોર્સના ટાઈપ પડેલા છે। ઓનલી અ ફ્યુ એલિમેન્ટ કેન participate in hydrogen bond formation, therefore it is treated as a separate category। જ્યારે હાઇડ્રોજન બોન્ડ છે જે છે તે વાન ડર વાલ્સ ફોર્સની અંદર આવતો નથી। કેમ? કારણ કે તેની અંદર ખૂબ જ ઓછા એલિમેન્ટ જે છે તે બોન્ડ સાથે જોડાયેલા હોય છે, તેમને એટલા માટે જ તે આ કેટેગરીની અંદર મૂકવામાં આવતું નથી, તેને અલગ કેટેગરીમાં મૂકવામાં આવે છે, રાઈટ। તો આ વસ્તુ છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો ટોપિક કયો જોવાના છે? 5.1.1 કયો છે? ડિસ્પર્સન ફોર્સ અથવા તો લંડન ફોર્સ। ઓકે, ડિસ્પર્સન ફોર્સ અથવા તો લંડન ફોર્સ।
atoms and non-polar molecules are electrically symmetrical and have no dipole moment because their electronic charge cloud is symmetrically distributed. એટલે કે કોઈ પણ એટમ હોય અથવા તો નોન પોલર મોલિક્યુલ હોય તો તેની અંદર ઇલેક્ટ્રિકલ તે કેવા હોય છે, સિમેટ્રિકલ હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનિક ચાર્જ ક્લાઉડ જે છે તે આખા એટમની અંદર અને નોન પોલર મોલિક્યુલની અંદર એ કમ્પ્લીટલી સિમેટ્રિકલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય છે, ઓકે, ફેલાયેલો હોય છે. એટલે તેની અંદર કોઈ ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ થતી નથી, ઓકે, કોઈ ડાયપોલ મોમેન્ટ હોતી નથી. બટ અ ડાયપોલ મે ડેવલપ મોમેન્ટલી ઇવન in such atom and molecules. This can be understood as follows. Suppose we have two atoms A and B in the close vicinity of each other. Okay, તો તમને ફિગર પછી સમજાય તો વિદ્યાર્થી મિત્રો સમજો કે આપણી પાસે શું છે, બે એટમ જે છે, આપણી પાસે બે એટમ છે, એટમ A અને એટમ B. હવે એટમ A અને એટમ B જે છે તેની અંદર ડાયપોલ મોમેન્ટ જોવા મળતી નથી. કેમ? કારણ કે તેની અંદર જે ઇલેક્ટ્રોનિક ચાર્જ જે છે, ઇલેક્ટ્રોન્સ જે છે, ઓકે, તે આખા એટમની અંદર A ની અંદર અને B ની અંદર સિમેટ્રિકલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા છે. કેવા? સિમેટ્રિકલી ડિસ્ટ્રીબ્યુશન થયેલા છે. એટલે કે ઇલેક્ટ્રોનિક ચાર્જ જે છે આખા એટમની અંદર સરખી રીતે સરખા ભાગે ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. એના કારણે કોઈ પણ પ્રકારની ડાયપોલ મોમેન્ટ જોવા મળતી નથી, ઓકે. પરંતુ ઓકે, it may so happen that momentarily electronic charge distribution in one of atoms say A become unsymmetrically. સમજો કે કોઈ ફ્યુ સેકન્ડ માટે, કોઈ ક્ષણિક માટે, ઓકે, કોઈ ટાઈમ માટે આ એટમ A જે છે તેની ઉપર એટમ A જે છે તે આખો કેવો થાય છે, સિમેટ્રિકલની જગ્યાએ અનસિમેટ્રિકલી ઇલેક્ટ્રોનિક ચાર્જ વાળો થાય છે, ઓકે. તો અનસિમેટ્રિકલી ઇલેક્ટ્રોનિક ચાર્જ વાળો થાય એટલે શું થશે, જે ઇલેક્ટ્રોનિક ચાર્જનું ક્લાઉડ જે છે તે મોટા ભાગનું રાઈટ સાઈડ જતું રહેશે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ચાર્જ લેફ્ટ સાઈડ જોવા મળે છે. એટલે આ લેફ્ટ સાઈડનો જે છેડો છે, ઓકે, લેફ્ટ સાઈડનો જે છેડો છે તે શું થશે, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ઇન્ડ્યુસ થાય છે. લેફ્ટ સાઈડના છેડા ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ઇન્ડ્યુસ થાય છે અને જે રાઈટ સાઈડનો જે છેડો છે તેની ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ ઇન્ડ્યુસ થાય છે, ઓકે. આ કોની વાત હતી? એટમ A ની. તો એટમ A વિથ ઇન્સ્ટન્ટેનિયસ ડાયપોલ મોર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓન ધ રાઈટ સાઈડ હેન્ડ સાઈડ, ઓકે. તો રાઈટ સાઈડ ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી છે, વધારે છે. ઇલેક્ટ્રોનિક ચાર્જ ક્લાઉડ કેવું છે, વધારે છે, ઓકે. તો હવે શું થશે, આ એટમ A જે છે તે એટમ B ની નજીક હોય છે, એટલે કે નજીક જશે. એટલે શું થશે, અહીંયા આગળ પાર્શિયલ નેગેટિવ ચાર્જ ઇન્ડ્યુસ થયેલો છે અને અહીંયા આગળ શું છે, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ જોવા મળે છે. હવે આ જેવો એટમ A B ની નજીક જશે એટલે એટમ B ની અંદર પણ શું થશે, ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ થશે. એટલે કે ઇલેક્ટ્રોનિક ચાર્જનું જે ક્લાઉડ જે છે તે સિમેટ્રિકલ કન્ડિશનની અંદર હતું તેની જગ્યાએ આ એટમ A ના પ્રભાવથી, ઓકે, એટમ A ના પ્રભાવથી એટમ B ની અંદર પણ ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ થવા માંડશે. એટલે કે તેની પહેલાં શું થશે અહીંયા આગળ, તો એટમ B ની અંદર જે ઇલેક્ટ્રોનિક ચાર્જનું ક્લાઉડ જે છે તે મોટા ભાગનું કઈ જતું રહેશે, રાઈટ સાઈડ જતું રહેશે અને લેફ્ટ સાઈડ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ચાર્જનું ક્લાઉડ જોવા મળે છે. એટલે કે એનો જે રાઈટ સાઈડ પર જે ઇલેક્ટ્રોનિક ચાર્જનું ક્લાઉડ જોવા મળતું હતું વધારે પ્રમાણમાં, તો તેની જગ્યાએ એટમ B ની અંદર લેફ્ટ સાઈડ ઇલેક્ટ્રોનિક ચાર્જનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે, જ્યારે રાઈટ સાઈડ વધુ જોવા મળે છે, ઓકે. તો અહીં આગળ એટમ A માં અહીં પોઝિટિવ પાર્શિયલ ચાર્જ, અહીં નેગેટિવ પાર્શિયલ ચાર્જ. તો એટમ B માં ઇન્ડ્યુસ થયું ડાયપોલ, કેવું થયું, ઇન્ડ્યુસ થયું. કોના દ્વારા? એટમ A ના દ્વારા એટમ B ની અંદર ડાયપોલ ઇન્ડ્યુસ થયું. તો અહીં આગળ પોઝિટિવ ચાર્જ જોવા મળે છે, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, અને આગળ પાર્શિયલ નેગેટિવ ચાર્જ જોવા મળે છે, રાઈટ. તો આ રીતે ડિસ્પર્ઝન ફોર્સ અથવા તો લંડન ફોર્સ આવા એટમની અંદર એટમની વચ્ચે ડિસ્પર્ઝન ફોર્સ, લંડન ફોર્સ જોવા મળે છે અને લાગે છે, ઓકે. ખબર પડી ગઈ? તો એટમ A મોર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ, એટમ B વિથ ઇન્ડ્યુસ ડાયપોલ, ઓકે. તો ઘણીવાર શું થાય છે, તો ઘણીવાર આ જે ઇલેક્ટ્રોન ચાર્જ ક્લાઉડ છે તે રાઈટ સાઈડની જગ્યાએ લેફ્ટ સાઈડ જતા રહે છે. તો લેફ્ટ સાઈડ જશે તો અહીંયા આગળ શું થશે, પાર્શિયલ નેગેટિવ ચાર્જ ઇન્ડ્યુસ થશે, અહીં પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, ઓકે. અહીંયા આગળ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ B માં, તો અહીંયા આગળ નેગેટિવ ચાર્જ, રાઈટ.
તો આ રીતે આવા એટમ વચ્ચે ડિસ્પર્ઝન ફોર્સ અથવા તો લંડન ફોર્સ લાગે છે. ઓકે, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અનધર નેમ ફોર ધીસ ફોર્સ ડિસ્પર્ઝન ફોર્સ. તો લંડન ફોર્સ કોને કહેવાય? તો તેની ડેફિનેશન પર જોઈ લઈએ. This of attraction was first proposed by German physical Friedrich London, and for this reaction force of attraction between two temporary dipoles is London force. Okay, these forces are always attractive and interaction energy inversely proportional to the 6 power of distance between the two interacting particles. એટલે કે આ જે બે પાર્ટિકલ જે છે તેમની વચ્ચે જે ડિસ્ટન્સ છે તેને શું કહેવાય? આર કહેવાય. તો 1/r ની પાવર 6, ઓકે, r/6, 1/r/6 પાવરના પ્રપોર્શનલની અંદર હોય છે આ ફોર્સ. ઓકે, તો આ રીતે આપણે ડિસ્પર્ઝન ફોર્સ વિશે અભ્યાસ કરી લીધો. હવે આપણે વાત કોની કરવાની છે? ડાયપોલ ફોર્સ. કોની? ડાયપોલ ફોર્સ. તો ડાયપોલ ફોર્સ એક્ટ બિટવીન ધ મોલિક્યુલ્સ પોઝેસિંગ પરમેનન્ટ ડાયપોલ. એટલે કે જે બે મોલિક્યુલ જે છે, જે બે મોલિક્યુલ, તો તે બે મોલિક્યુલ પરમેનન્ટ ડાયપોલ ધરાવતા હોય. ઓકે, તો પરમેનન્ટ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, પરમેનન્ટ પાર્શિયલ નેગેટિવ ચાર્જ ધરાવતા હોય તેવા બે મોલિક્યુલ વચ્ચે ડાયપોલ ફોર્સ લાગે છે. ઓકે, end of the dipole possesses the partial charge and this charge are shown by Greek letter delta. અને આ પાર્શિયલ ચાર્જ ને કેવી રીતે દર્શાવવામાં આવે છે? ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. પાર્શિયલ ચાર્જ ઓલવેઝ લેસ ધેન ધ યુનિટ ઇલેક્ટ્રોનિક ચાર્જ. એટલે કે યુનિટ ઇલેક્ટ્રોનિક ચાર્જ કેટલો છે? 1.6 × 10⁻19 કુલમ. તો આ 1.6 10⁻19 કુલમ કરતા ખૂબ જ ઓછો પાર્શિયલ ચાર્જ હોય છે. The polar molecules interact with neighboring molecules shows electron cloud distribution in the dipole of hydrogen chloride. Shows dipole interaction between two HCl molecules. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે શું છે? તો પહેલો પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક મોલિક્યુલ છે, તેનું નામ શું? HCl. તો HCl ની આ રાઈટ સાઈડ જે છે તે ઇલેક્ટ્રોનિક ચાર્જ ક્લાઉડ સૌથી વધારે છે, એટલા માટે રાઈટ સાઈડ શું છે? પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે. ઓકે, લેફ્ટ સાઈડ શું છે? લેફ્ટ સાઈડ ઇલેક્ટ્રોનિક ચાર્જ ક્લાઉડ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, એટલે અહીંયા આગળ શું છે? પોઝિટિવ. ઓકે, પોઝિટિવ પાર્શિયલ ચાર્જ છે. તો જો મોર ચાર્જ ડેન્સિટી ટુવર્ડ ધ ક્લોરીન. તો જો અહીંયા આગળ ક્લોરીન પાસે શું છે? પાર્શિયલ ચાર્જ નેગેટિવ વધારે પ્રમાણમાં છે. ઓકે, ઇલેક્ટ્રોન ડેન્સિટી ખૂબ વધારે પ્રમાણમાં છે. તો આ જ એક HCl નો મોલિક્યુલ જે છે તે બીજા HCl ના મોલિક્યુલની નજીક આવે છે. આ HCl નો મોલિક્યુલ બીજા HCl ના મોલિક્યુલની નજીક આવે છે, એટલે શું થશે? તો અહીં આગળ ક્લોરીન જે છે, તો ક્લોરીન પર નેગેટિવ પાર્શિયલ ચાર્જ છે, તો આ ક્લોરીન જે છે તેનાથી ઓપોઝિટ ચાર્જની નજીક આવશે. એટલે કે બીજો જે મોલિક્યુલ છે HCl નો, તો એના આ છેડે કયો હશે? તો H હશે, અને તેની ઉપર પાર્શિયલ ચાર્જ કેવો હશે? પોઝિટિવ જોવા મળે છે. તો આવા પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે મોલિક્યુલ વચ્ચે કયો ફોર્સ લાગે છે? ડાયપોલ ફોર્સ લાગે છે. ઓકે, ખબર પડી કે ધીસ ઇન્ટરેક્શન ઇઝ સ્ટ્રોંગર ધેન ધ લંડન ફોર્સ બટ ઇઝ વીકર ધેન આયન ઇન્ટરેક્શન બીકોઝ ઓનલી પાર્શિયલ ચાર્જ ઇન્વોલ્વ. શું કહેવા માંગે છે કે આપણે ડિસ્પર્ઝન ફોર્સ શીખ્યા, લંડન ફોર્સ શીખ્યા, તેના કરતાં આ જે ફોર્સ જે છે, આ ઇન્ટરેક્શન ફોર્સ, એટ્રેક્શન ફોર્સ જે છે તે કેવું છે? સ્ટ્રોંગ છે. પરંતુ જે આયન વચ્ચે જે એટ્રેક્શન ફોર્સ લાગે છે તેના કરતાં વીક છે. The attractive force decrease with the increase of distance between the dipole. એટલે કે બે ડાયપોલ વચ્ચે આપણે ડિસ્ટન્સ જેમ ઇન્ક્રીઝ કરીશું તેમ તેની વેલ્યુ જે છે તેની વેલ્યુ, ફોર્સની વેલ્યુ તે ડિક્રીઝ થાય છે. ઓકે, અને આ ડાયપોલ ઇન્ટરેક્શન ફોર્સની એનર્જી જે છે તે ફોર્સ જે છે તે 1/r/3 ના પ્રપોર્શનલમાં જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. That between the rotating polar molecules is proportional to 1/r/6. જ્યારે રોટેટિંગ મોલિક્યુલ હોય તો રોટેટિંગ મોલિક્યુલ વચ્ચે જે ડાયપોલ ફોર્સ લાગે છે તેની વેલ્યુ કેટલી છે? કોના પ્રપોર્શનલમાં હોય છે? 1/r/6 ના પ્રપોર્શનલમાં હોય
છે. ઓકે, તો યાદ રાખજો ડિસ્પર્સન લંડન ફોર્સની અંદર શું હતું, તો એની અંદર કોઈક એક ક્ષણ માટે ફ્યુ ઇન મોમેન્ટ, ઓકે, ખૂબ થોડી મોમેન્ટ માટે શું થાય છે કે ત્યાં આગળ ડાયપોલ મોમેન્ટ જનરેટ થાય છે. અને આ ડાયપોલ મોમેન્ટ જનરેટ થવાથી ઇલેક્ટ્રોનિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. ઇલેક્ટ્રોનિક ચાર્જ જે બાજુ વધારે હોય છે ત્યાં આગળ પાર્શિયલ નેગેટિવ ચાર્જ, જ્યાં ઓછો હોય છે ત્યાં પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. અને આ જ એટોમ જે છે તે બીજા નોન પોલર મોલિક્યુલની નજીક આવે છે અને તેને પણ પોલર બનાવી દે છે, અને તેની અંદર પણ પોલર બનાવ્યા પછી તેની ઉપર પણ બે ધ્રુવ જોવા મળે છે, રાઈટ, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ અને પાર્શિયલ નેગેટિવ ચાર્જ. ઓકે, તો આને શું કહેવાતું હતું, ડિસ્પર્સન ફોર્સ અથવા તો લંડન ફોર્સ. પછી ડાયપોલ ફોર્સ એ કોના વચ્ચે લાગે છે, તો નામ પરથી જ ખબર પડે છે, ડાયપોલ. તો બંને પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવતા હશે તો આવા મોલિક્યુલ વચ્ચે ડાયપોલ ફોર્સ લાગે છે, અને તે પણ મેં તમને એક્સપ્લેન કરી દીધું છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું, ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સ, રાઈટ, ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સ.